નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું બોર્ડ પરીક્ષા 2025 માટેના ટોપ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે જવાબ સાથે આજના વિડીયોમાં જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે પણ આપણે 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ તે 2 ગુણના હશે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો। તમને 2 ગુણના એવા 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવાનો છું જે તમારી બોર્ડ પરીક્ષામાં ખાસ પૂછાયા છે, તો જરૂરથી એ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે 2 ગુણના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબ સાથે આમાં તમને પદ અને ગદ્ય બંનેના પ્રશ્નો જોવા મળશે, તો ખાસ જોડાયા રહેજો વિડીયોમાં। પ્રશ્ન 1 છે કે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો કે પરમાત્મા જે છે તે પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો તેનો જવાબ તમારે આ પ્રશ્ન પૂછાય તો તેનો તમારે જવાબ એ રીતે લખવાનો કે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એક જ છે, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત પાસે છે। આપણા દેહમાં તે દેવ રૂપે છે। દેહમાં કયા રૂપે છે? તો કે દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પૃથ્વી ઉપર પવન રૂપે, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે। તો આમ તમારે જે આ પ્રશ્ન પૂછાય તો તમારે આ અલગ અલગ રીતે જે પણ રીતે લખવામાં આવ્યું છે તે તમારે બધું જ લખવાનું રહેશે, તો તમને 2 ગુણ સરળતાથી મળી શકે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કે વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો હતો? તો કે તમને ખબર હશે કે આ વિનોબાવાળા પ્રકરણમાં ગાંધીજીને બીજો પત્ર મૂકવામાં આવ્યો તો ત્યારે ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો? તો તેનો જવાબ તમારે લખવાનો કે વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે અહિંસા અંગેના જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી થઈ શકે નહીં। તો કે અહિંસા અંગેના જે પણ પ્રશ્નો હોય તેનું આપણે સમાધાન કરવું હોય તો ગાંધીજી એવું કીધું કે તે પત્ર દ્વારા થઈ શકે નહીં। એ માટે તો જીવનસાથીનો સંપર્ક જોઈએ કે સ્પર્શ જોઈએ। તો કે જો તમારે આ દરેક પ્રશ્નો અહિંસા અંગેના પ્રશ્નોને ઉકેલવા હોય તો તમારે પત્ર આધારિત તમને આના જવાબ મળે નહીં, તમારે જીવનનો સ્પર્શ જોઈએ। એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે। આમ વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ આ પ્રત્યુત્તર આપ્યો હતો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉછીનું માંગનારામાં કયો વિવેક હોતો નથી એમ લેખકને કેમ લાગે છે? તો કે ઉછીનું માંગનારા જે લોકો હોય તેમાં કયો વિવેક હોતો નથી અને લેખકને શા માટે એવું લાગે છે તે તમારે બંને લખવાનું છે। તો ઉછીનું માંગનારાઓમાં માગવું એ તેમનો હક હોય એમ માંગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી। તો કે ઉછીનું માંગનારાઓ તો એવું માને છે કે તેમનો હક છે કે માગવું, એટલા માટે તે કોઈ પણ વસ્તુ માંગી લે છે। ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી। તો કે જે ઉછીનું આપે છે તેનું વિચારતા જ નથી અને જે પણ વસ્તુ તેમને જોઈતી હોય તે ડાયરેક્ટ માંગીને લઈ જાય છે। ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ 2 ધડક લઈ શકે છે। ઉછીનું આપનારા આનાકાની કરે તો એમને શરમમાં નાખીને શું કરે? તો કે અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે। તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માંગનારામાં વિવેક હોતો નથી એવું લેખકને લાગે છે। તો કે જો કોઈ વ્યક્તિ ના પાડે ઉછીનું આપવાની તો પણ તે સરપણું લઈ જાય છે તેવું લેખકને લાગે છે, એટલા માટે તેમનામાં વિવેક હોતો નથી એવું લેખક કહે છે। આગળ જો પ્રશ્ન નંબર 4 કે પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો હતો? તો તમે આ ઉર્મિલાવાળું કાવ્ય ભણ્યા હોય તો તમને ખબર હોય કે જ્યારે લક્ષ્મણ રામ અને સીતા સાથે વનવાસ જવાના હતા ત્યારે તે ઉર્મિલા પાસે પરવાનગી લેવા ગયા હતા ત્યારે શું તેમને આ સંપૂર્ણ ત્યાં પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો છે કે પતિની વાતનો ઉર્મિલાએ એટલે કે લક્ષ્મણની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? તો શું જવાબ આપ્યો હતો? તો કે પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું, વહાલા અને તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરતાં તમને મારાથી રોકી શકાય નહીં। તમને કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું કંઈ જ નહીં કહું। તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ। તમારા શિરે ચિંતાનો ભાર વધારવા એ યોગ્ય નહીં। એટલે કે હું તમારી સાથે આવવા નથી માંગતી કારણ કે તમને વધુ ચિંતા થશે એવું તમે આ પ્રશ્નના જવાબમાં આ રીતે લખવાનું રહેશે। તમારે આ જ રીતે તમે જો પ્રશ્નનો લખો તો તમને 2 ગુણ મળી શકે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે અને શા માટે? તો કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે? તો કે ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની અને કવિની અસ્વસ્થ
મનોદશા પ્રગટ થાય છે, કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિ પણ આંસુને રોકી શકતા નથી. એ સૌની રોકકળાથી વાતાવરણ શોકમય બની જાય છે. આથી ધમાલ ન કરો એમ કહીને કવિ સૌને આંસુ રોકવાની વારંવાર વિનંતી કરે છે. તો કે કવિની પત્ની મરી ગઈ હોય છે ત્યારે કવિ એવું કહેવા માગે છે કે ધમાલ ના કરો, એટલે કે લોકોને કહે છે કે તમે રડો નહીં, વધુ રડો નહીં. જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે તે તો પામી જ ગયું છે, એટલા માટે તે કહે છે ધમાલ શબ્દનો ઉપયોગ કરી અને ધમાલ ન કરો એવું કવિ કહે છે. પ્રશ્ન 6 કે સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું હતું? તો તમે આ સેલ્વી પંકજમ વાળો પ્રકરણ ભણ્યા હોય તો તમને 100% આ પ્રશ્નનો જવાબ આવતો હોય. તો કે સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું, આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહોતું. તો લેખકને એવું કહે છે કે તમે કયા સમયે આવવાના હતા તે મને ખબર ન હતી, નહીં તો હું તમને લેવા આવોત. એટલે હું ડીડીગર લેવા આવી શકે નહીં. માફ કરશો, તમને કંઈ તકલીફ તો પડી નથી ને? તો તમે આટલું આ પ્રશ્નના જવાબમાં જો તમે આટલું લખી શકો કે સેલ્વી પંકજમે નાટ્યનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું કે આવો આવો, તમારો આભાર, તમે આવ્યા એ બદલ તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે તમે આવવાના છો તેના વિશે મને કોઈ ખબર નથી, નહીં તો હું ડીડીગર લેવા એટલા માટે હું ડીડીગર લેવા આવી શકે નહીં, મને માફ કરશો. તો તમે આટલું લખો એટલે તમને 2 ગુણ તેના મળી જશે. પ્રશ્ન નંબર 7 છે કે ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું હતું? તો કે ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો સવારે નાખીને લઈ આવવા કહ્યું હતું? તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે કે ઉદાલકે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું, કારણ કે ઉદાલક શ્વેતકેતુને સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી તે દેખાતો નથી, માત્ર એ પાણી પીવાથી મીઠાની ખારાશ અનુભવી શકાય છે. એ જ રીતે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી. એટલે ઉદાલક એ શ્વેતકેતુને સમજાવવા માંગે છે કે પરમેશ્વર આ ધરતી પર જ છે, પરંતુ આપણે જોઈ શકતા નથી. પાણી પીવાથી મીઠાશની ખારાશ અનુભવી શકાય છે. એ જ રીતે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી. એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી, પણ એને અનુભવી શકાય છે. તો તમે પરમેશ્વરને આંખે દેખી શકતા નથી, પરંતુ તેમને અનુભવી શકો છો. અને એ જ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા? તો કે જે બા હતા, બા વાળું પ્રકરણ કાવ્ય હતું તેમાં તમને આના વિશે માહિતી મળશે કે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા. તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે કે બા આખા કુટુંબમાં તમામ સભ્યોને ખૂબ વહાલ કરતા હતા. બા સૌને સુખડી ઘી રેડીને ખવડાવતા હતા. તેઓ સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતા હતા. જીવનમાં પગભર ઊભા કેમ રહેવાય, સ્વાવલંબી કેમ બનાય એ શીખવાડતા હતા. તો બા આખા કુટુંબને ખ્યાલ કેવી રીતે રાખતા તેના વિશે અહીં માહિતી આપેલી છે. પ્રશ્ન નંબર 9 છે કે ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો હતો? કે જે ઉપાલી હતો તેને પ્રથમ પ્રવજ્યા શા માટે આપવાની હતી? તો તેનો અહીં જવાબ આપેલો છે કે પ્રવજ્યા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પરિચારક ઉપાલીને આપ્યા હતા. જે ઉપાલી હતો તેને આભૂષણો આપી દેવામાં આવ્યા હતા, જે એની આજીવિકા માટે પૂરતા હતા. તો કે આ ઉપાલી જો એ આભૂષણોને લઈ લે તો તેના માટે આ આભૂષણો પૂરતા હતા, પરંતુ ઉપાલીએ વિચાર્યું કે અપરંપાર વૈભવના આળોટતા આવા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરીને ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે. તો કે આ રાજકુમારો આટલું બધું એમના ઘરે હોવા છતાં પણ તે ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે. તો મારા જેવા સામાન્ય માણસે ઘરબારનો મોહ શું રાખવો? તો કે હું તો એક સામાન્ય માણસ છું, મારે તો ઘરબારનો શું મોહ રાખવો? એટલે એણે એ આભૂષણની પોટલી એક ઝાડની ડાળી પર લટકાવી એણે રાજકુમારો સાથે પ્રવજ્યા લેવા તૈયાર થયો હતો. એક સામાન્ય માણસ એવા ઉપાલીની નિહિતતા જોઈતા ઉપાલીએ પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ રાખ્યો હતો. તો કે આ પ્રશ્ન શું છે? તો કે ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રાખ્યો? તો કે ઉપાલી પણ રાજકુમારો સાથે મળી અને તે પણ એ ઘરબાર છોડી, મોહમાયા છોડી અને તે પણ રાજકુમારો સાથે જવા માગે છે, પ્રવજ્યા લેવા માગે છે. એટલા માટે તેમને સૌ પ્રથમ પ્રવજ્યા આપવામાં આવી હતી. પ્રશ્ન નંબર 10 છે કે ભાદર નદીમાં કપડાં ધોતી પાણી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? તો કે જે ભાણીવાળા કાવ્ય છે, આ કાવ્યમાં જે તમે ભાણી જોયું હશે તે
પાણી શા માટે બીતી કપડાં ધોવે છે? તો તેનો જવાબ તમારે લખવાનો રહેશે કે પાણી નદીમાં કપડાં ધોવા રાતના અંધકારની આળસ લે છે. એની પાસે જીर्ण સાડલો, મેલો ઘાઘરો અને કસવાળી ચોળી એમ 3 જ વસ્ત્રો છે. તો કે પાણી પાસે માત્ર ને માત્ર 3 જ વસ્ત્રો છે. ઓઢણું પહેરે છે અને ઘાઘરો ધુએ છે, ઘાઘરો ઓઢે છે અને ઓઢણું ધુએ છે. આવી કરુણ દારૂણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ પણ જોઈ જતું નથી ને એ બીતી ચારે દિશામાં જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ગુણમાં પૂછાય એવા મોસ્ટ 10 પ્રશ્નો જે તમારી બોર્ડ પરીક્ષામાં આવી શકે છે. તો આ 10 પ્રશ્નોને જરૂરથી વાંચી શકો છો અને આની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ સાહિલ સ્માર્ટ એજ્યુકેશનમાંથી મળી જશે. તો તેમાં તમે હજી સુધી ના જોડાયો તો જરૂરથી જોડાઈ જાઓ. આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને આપણી YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ સાથે જ હું તમને જણાવવા માગું છું કે જો તમે ધોરણ 12ના ગુજરાતી વિષયની જો તમારે નવનીત વાંચવું હોય એ પણ બિલકુલ ફ્રીમાં, તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે જ્યાં લખેલું છે ધોરણ 12 નવનીત. શું લખેલું હશે તો કે ધોરણ 12 નવનીત લખેલું હશે. તેની નીચે એક લિંક આપેલી હશે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો જે પણ નવનીત ફ્રીમાં અવેલેબલ હશે તે તમને ત્યાં જોવા મળી જશે. તો ત્યાંથી તમે ધોરણ 12ની સારી એવી નવનીત વાંચીને સારી એવી તૈયારી કરી શકતો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.